વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 અંગ્રેજીની દ્વિતીય પરીક્ષાના આઈએમપી નિબંધોની વાત કરીશું, ઈમેલની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં આપણે આઈએમપી જોઈએ પહેલાં એક વાત મહત્ત્વની કે જેટલા પણ ઈમેલ મેં તમને અહીંયા આપું છું, નિબંધ આપું છું, એકવાર વાંચી લેજો, તૈયાર કરી લેજો. એક દરેક સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ પડી શકે યાદ રાખવામાં ઇંગ્લિશ, પણ એકવાર જો તમે વાંચવાની હેબિટ પાડશો, યાદ રાખવાની હેબિટ પાડશો તો તમને યાદ રહેવા લાગશે. બરાબર, કારણ કે ઇન ફ્યુચર ધોરણ 10માં તમે આવશો, 11માં 12માં કોલેજમાં ઇંગ્લિશ ક્યાંય તમને છોડવાનું નથી. ઇંગ્લિશ તો તમારી જોડે જ આવવાનું છે. બરાબર, તો એટલે ઇંગ્લિશથી ડરો નહીં, વાંચો, તૈયાર કરો. ઓકે, કારણ કે 90% સ્ટુડન્ટ એવા છે કે જે જાતે એમને જ ઇંગ્લિશની પરીક્ષા આપતા હોય છે, મતલબ ઇંગ્લિશના પેપર લખતા હોય છે. તો જો પેરેગ્રાફની વાત કરીએ નિબંધ, તો માય પેટ, બરાબર, માય પેટ, માય ફેવરિટ ટીચર, અ હોબી, માય બેસ્ટ ફ્રેન્ડ, માય સ્કૂલ. તો આટલા નિબંધ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી કરવાના છે ખાસ. ત્યારબાદ ઈમેલની વાત કરીએ તો શું છે, રાઇટિંગ ઈમેલ શેના માટે કરવાનો છે, ઇન્વાઇટિંગ બર્થડે પાર્ટી, ઇન્વિટેશનનો ઈમેલ છે. ત્યારબાદ રાઇટ ઈમેલ અબાઉટ આસ્કિંગ ફોર લીવ ટુ ક્લાસ ટીચર. ત્યારબાદ રાઇટ ઈમેલ અબાઉટ યોર યસ્ટરડે સ્કૂલ સ્કેડ્યુલ. તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. બાકી ઇંગ્લિશમાં કંઈ ઇમ્પોર્ટન્ટ બહુ મતલબ આપવા જેવું હોતું નથી. ઓકે, તો અન્ય વિષય જે છે એના પણ આઈએમપી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો થયો જ વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.